श्री गणेशाय नमः। भक्तार्ति नाशन पराय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्त प्रसन्न वरदाय नमो नमस्ते। मित्रों, बात करिए दिन विशेषनी। तो आज दिन विशेष में शू जाणीशुं आपणे? जेनी पासे जन्म कुंडली नथी, जेनी पासे कोई जन्म तारीखनुं ठेकाणुं नथी, ए माटे तो बराबर छे, आपणे हस्तरेखा द्वारा जोईए छे। पण जेनी पासे जन्म तारीख छे पण समय साचो नथी, तो अंकशास्त्रना आधारे આપણે કઈ રીતે જોઈ શકીએ? તો એ અંકશાસ્ત્ર હકીકતમાં છે શું? તો પાયથાગોરસની જે પદ્ધતિ આપણે ઘણા બધા આપણા ઋષિ મુનિઓએ જેના ઉપર સંશોધનો કરેલા છે, ઘણા બધા જેના નિષ્ણાતો છે, તો એ બધાએ સંશોધનો કરેલા છે આપણે। હવે તમે એક સામાન્ય રીતે વિચાર કરો કે આ જીવનની અંદર આ અંકોનો પ્રભાવ શું છે? તો આપણે કઈ મેગ્નેટિક એનર્જી જેને કહી શકીએ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ તરંગો અને એના આંદોલનો આપણને જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિ આપણી બાજુમાં બેઠો હોય ત્યારે એ વ્યક્તિ ઘણી વખત આપણા માટે ખૂબ આનંદદાયક હોય છે અને ઘણી વખત આપણા માટે કષ્ટદાયક હોય છે। ઘણી વખત એમ થાય કે આ ઉઠી જાય તો સારું, ઘણી વખત એમ થાય કે આ બેઠો બેઠો વાતો કર્યા કરે તો સારું। તો એના તરંગો એ આંદોલનો તમારી સાથે જોડાય છે। શરીરના જે 6 પ્રકારના જે લેયર છે, 7 ચક્રો જેને કહી શકાય છે, એ 7 ચક્રની અંદર 7 રંગ છે, જાને વાલી પીનાલા। હવે એ રંગની સાથે એ રંગનું જે મેચ થવું, તો એ શરીર શાસ્ત્રનો ધર્મ છે, જેને આપણે સામુદ્રિક શાસ્ત્ર કહીએ છીએ। હવે એ જ સામુદ્રિક શાસ્ત્રનો આધાર તમે અહીંયા લઈ શકો છો। કોઈ પણ તમે જોજો, એક માર્ક કરો કે તમને એવો વિચાર આવે કે આ વ્યક્તિ મને આ ખૂણા ઉપર મળશે તો, અને એ વ્યક્તિ તમને મળે કે ના મળે। ઘણી વખત અંદરથી તમને ઘટમાં ખોડાખંડ તમને ખબર પડી જાય કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે કે કેમ, અને અગાઉથી ખબર પડી જાય તો એ ક્યાં તમને અનુકૂળતા ક્યાં પ્રતિકૂળતા તમને આપે છે। મારે વાત એ કહેવી છે મિત્રો કે જીવનની અંદર હવે અંકોનો પ્રભાવની જો વાત કરવામાં આવે તો તમે ઘેર બેઠા હોય તો ઘરની અંદર ઘર હોય, બંગલો હોય, ફ્લેટ હોય, બરાબર છે, ટેનામેન્ટ હોય, કોઈ પણ હોય, જ્યાં તમે રહેતા હોય તો આપણને ખબર તો પડે ને કે એનો કયો અંક છે। તો એનો મતલબ અંકની શરૂઆત તો ઘરથી જ થાય છે। મારા ઘરનો કયો અંક છે અને એના આધારે મને કેવી સફળતા કેવી નિષ્ફળતા મળશે। ઘણી વખત તમે જોજો કે ભાઈ મેં ફેક્ટરી લીધી તો એનો અંક પણ મને 7 મળ્યો, ઘર એમ જ નોંધાવી દીધું, પછી નંબર પડ્યા તો એનો અંક પણ મને 7 જ મળ્યો। મેં મારું વ્હીકલ લીધું, વ્હીકલની અંદર સરવાળો કર્યો તો એનો અંક મને 7 જ મળ્યો। તો આ બધું યોગાનુયોગ નથી બનતું। ક્યારેક ક્યારેક એના મિત્ર અંકો જે છે એ પણ આપણને મળતા હોય છે। તો તમે જ્યારે તમે પર્સનલ મોબાઈલનો ઉપયોગ જ્યારે કરતા હોય ત્યારે એની અંદર ડિજિટ જે છે ને, એના આંકડાઓ જે છે ને, એની અંદર પણ તમારું ભવિષ્ય છુપાયેલું છે। ઘણી વખત અમુક ફોન એવા આવે કકડાટ કરવા વાળા, ઘણી ફોન એવા હારા આવે કે આપણને આનંદ કરાવડાવે। ફેક્ટરીની અંદર, ઓફિસની અંદર અથવા તો જ્યાં આપણે કામકાજ કરવાનું છે એવી જગ્યાએ પણ આપણા જે લેન્ડલાઇન હોય અથવા મોબાઈલ હોય તો એના પર તમે નંબર જોઈ લેજો। તમારી સાથે કામ કરવાવાળા કર્મચારી વર્ગ છે, તમારા ભાગીદાર છે, તમારી પત્ની છે, તમારા બાળકો છે, એના મોબાઈલ, એના ડિજિટ તમે જોઈ લેજો। તો એની અંદર 3 વસ્તુ આપણને જોવા મળશે। એક આપણો જે મૂલાંક છે, આપણો ભાગ્યાંક છે, ભાગ્યાંકની સાથે એ સમ છે કે શત્રુનો અંક છે। જો મિત્ર છે તો સારા પરિણામ આપે, સમ હોય તો મધ્યમ પરિણામ આપે, અને શત્રુ હોય તો આપણા માટે હંમેશા કાયમ ખોટા જ વિચારો કરાવડાવે છે। તો અંકશાસ્ત્રનું અહીંયા તમને પરિણામ મોબાઈલ દ્વારા પણ જોવા મળે છે, જેના અંકો આપણે જોઈ શકીએ છીએ। હવે તમે જુઓ, ઘરની બહાર નીકળ્યા તો બહાર નીકળ્યા શેમાં જવાનું? આપણે વ્હીકલમાં, વાહનમાં જવાનું। તો એ વાહનની અંદર પણ તમને અંક દેખાશે કે નહીં દેખાય? આરટીઓએ આપેલો જે આંકડો જે છે આપણે એ વાહનમાં દેખાય કે ના દેખાય? અરે બસમાં જાઓ તો બસનો આંકડો તમને જોવા મળે, રિક્ષામાં બેસો તો રિક્ષાનો આંકડો તમને જોવા મળે। જે પણ વ્હીકલ છે જેના દ્વારા તમારે મુસાફરી કરવાની છે એ વ્હીકલની અંદર પણ તમને આ અંકશાસ્ત્રનો તમને અનુભવ થશે। સાથે સાથે તમે જાઓ કે તમે માનો કે જે ગામમાં રહેતા હોય, જે શહેરમાં રહેતા હોય, એનો એક પિનકોડ નંબર આવે। તો ઘણા નથી કહેતા મને કયા ગામથી લેવાનું રહેશે, હું કયા ગામ રહું તો મને સારું રહેશે, હું કઈ જગ્યાએ હું તમને રહું। તો એવા સમયે અમે આનો પણ ઉપયોગ કરીએ છીએ, પિનકોડ નંબરનો। તો એ પિનકોડ નંબર જે છે એ પણ મારા તમારા ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલી જે મેગ્નેટિક એનર્જી જે છે એ કેવી છે, મારી સાથે જોઈન્ટ થાય છે કે કેમ નથી થાય, તો એ વસ્તુ પણ હું આના આધારે જોઈ શકું છું। એથી તમે આગળ જાઓ તો હવે તમે સામાન્ય રીતે બીજી ક્યાં વિચાર કરો છો? તમે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા ગયા તો એનો તમે સીટ નંબર જોજો। તમે કોઈ પણ જગ્યાએ નાટક જોવા ગયા તો એ થિયેટરનો તમે સીટ નંબર જોજો। રેલવેની અંદર તમે બસની અંદર મુસાફરી કરી એનો સીટ નંબર જોજો। આ બધા નંબર તમારા મારા કહી દે કઈ કે ક્યાંક ને ક્યાંક સારી વળી સફળતા આપવા વાળા અંકો જ આપણી આજુબાજુ ફૂરતા હોય છે।
જે આપણા મિત્ર અંકો હોય, મિત્ર અંકો જ આપણી આજુબાજુ ફરતા હોય છે અને એના દ્વારા જ આપણને સારી સફળતા મળતી. ઘણા નથી કહેતા કે રિઝર્વેશન કરાયું પણ મને વેઇટિંગમાં આવ્યો, મતલબ મારો નંબર લાગ્યો નહીં. શું કામ? કે અંક સાથે એની કોઈ લેણા દેણી નહીં હોય અને એના કારણે એ અંક પેલા બીજા કોઈને બીજાને પઈ ગયો, પોતે રહી ગયો. આવી નાની નાની બાબતો મિત્રો આપણે અંકશાસ્ત્રના આધારે જાણી શકીએ છીએ. અરે એની ક્યાં વાત કરો છો? તમારા ગજવામાં પડેલી કરન્સી, તમારા પોતાના તિજોરીમાં પડેલી જે નોટ છે, જેને આપણે ચલણી નાણું કહીએ, એના નંબર તમે જોઈ લેજો, એના આંક પણ જોઈ લેજો. 100 રૂપિયાની જે છે આંક આવે, 100 આવે, 200 આવે, 500 આવે કે નહીં? તો એ 2, 5, 1, 50, 50 એટલે 5, 2 એટલે 2 આવે કે નહીં? તો આ બધી વસ્તુઓ મારા તમારા જીવનની અંદર અંકશાસ્ત્ર છુપાયેલું છે મિત્રો. અંકશાસ્ત્રને જે એક વ્યક્તિ વ્યવસ્થિત રીતે જાણી લે છે, એના જીવનની અંદર એક સારામાં સારી સફળતા એને પ્રાપ્ત થતી જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે તમારા યાદગાર વર્ષો કયા, તમારા ખરાબ વર્ષો કયા, એ તમારે જાણવું હશે તો પણ અંકશાસ્ત્રના આધારે જાણી શકશો. અથવા આવનારા વર્ષોની અંદર મારા ભાગ્યના સારા વર્ષો કયા છે અથવા મારા ખરાબ વર્ષો કયા છે, એ જાણવું હોય તો જે પ્રમાણે જ્યોતિષમાં આપણે જોઈએ એ જ પ્રમાણે અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. બીજું, વારની અંદર આપણે કહીએ કે ભાઈ કયો વાર મારા માટે શ્રેષ્ઠ છે, તો મિત્રો અંકશાસ્ત્રના આધારે કયો શ્રેષ્ઠ વાર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત ભાગ્યોદય ક્યારે થશે, કયા વર્ષે થશે, કઈ ઉંમરે થશે, અને સાથે સાથે એ ભાગ્યોદયની અંદર કઈ દિશા મને મળશે, જેના કારણે એ નથી કહેતા કે અહીંથી તું ઉત્તર દિશામાં જજે તા તારું ભાગ્યોદય થશે. ઘણી વખત ગામમાં રહેતા કે ભાઈ સુરત જા તા તારું ભાગ્ય ખીલશે, મુંબઈ જા, અમદાવાદ જા, ભાવનગર જા, જામનગર જા તો તારું ભાગ્ય ખીલશે આપણે કહીએ ને. તો આ ગામનું જે છે એ પણ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકાય છે. બીજું, તમે જે જગ્યાએ તમે ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય તો અંકશાસ્ત્રની અંદર પણ જે એનર્જી છે કે અમુક કામ કરવા માટે તમને આનંદ કરાવડાવે અને અમુક કામમાં તમને રસ ના હોય જેના કારણે તમને નુકસાન થાય. તો અંકશાસ્ત્રના આધારે કયો ધંધો કરવો અથવા કઈ નોકરી કરવી, તો ધંધો અને નોકરી જો કરવાની હોય તો પણ અંકશાસ્ત્રની આપણે વાત વિચારી શકીએ છીએ. એ ઉપરાંત તમે જુઓ તમારો સ્વભાવ કેવો છે, તમારા લક્ષણો કયા સારા છે, કયા અપલક્ષણો છે, એ પણ તમને જોઈ શકાય. સાથે સાથે કયા રંગોનો પ્રભાવ તમને સારા સફળતા અપાવે છે. ઘણી વખત કહે કે ભાઈ ઘરની અંદર મારે આ રંગ વાપરવો છે, વાપરું કે ના વાપરું, રસોડામાં આ રંગ, બેડરૂમમાં આ રંગ, ડ્રોઈંગ રૂમમાં આ રંગ, લિવિંગ રૂમમાં આ રંગ, અલગ રંગનો પ્રભાવ છે કે નહીં? આ રંગોના પ્રભાવને પણ આપણે અંકશાસ્ત્રના આધારે જોઈ શકીએ છીએ. સાથે સાથે અમુક રંગ દ્વારા રોગ પણ થાય. અમુક જગ્યાએ તમે રહેતા હોય તો રોગ પણ થાય. તો આવા શરીરમાં કયા પ્રકારના રોગ થશે અને શેના કારણે થશે એ પણ મિત્રો આપણે અંકશાસ્ત્રના આધારે જાણી શકતા હોઈએ છીએ. હવે સામાન્ય રીતે એક સમન્વય જેને કહેવાય, જ્યોતિષ અને અંકશાસ્ત્રના સમન્વય દ્વારા હું તમે ઘણું બધું જાણી શકીએ. ઘણી વખત ખાલી જ્યોતિષ કામ આવે જ છે. જ્યોતિષમાં જે ગુઢ વિજ્ઞાન જે છે એની સાથે સંકળાયેલા ઘણા બધા એવા તજજ્ઞો છે કે જે સારી સફળતા માટે પ્રયત્ન કરતા હોય છે. મિમસૂત્તરી મહાદશાથી માંડી અને જન્મકુંડળીમાં રહેલા ગ્રહો, ચંદ્રકુંડળી, નવમાંશ અને સાથે સાથે ચલિતને ધ્યાનમાં રાખીને લોકો તૈયારી કરતા હોય છે. પણ એથી ઉપરાંત જો આ બંનેનો સમન્વય કરવામાં આવે, અંકશાસ્ત્ર ઉપરથી આખી કુંડળી તૈયાર થયો, જે પ્રમાણે તમારી જન્મ તારીખ પ્રમાણે કુંડળી તૈયાર થાય ને એ પ્રમાણે અંકશાસ્ત્ર પ્રમાણે પણ તમારી કુંડળી તૈયાર થાય છે. અને દરેક અંગોનો એક અલગ અલગ પ્રભાવ, અલગ અલગ ઉર્જા તમને જોવા મળે છે મિત્રો. એની ક્યાં વાત કરું, ભવિષ્યની જાણકારી તમારે જાણવી હોય તો પણ તમે અંકશાસ્ત્રના આધારે જાણી શકો છો. ઘણી વખત તમે વિવાહની અંદર જયારે મેલાપક કરતા હોય ને ત્યારે ઘણી વખત આપણે જ્યોતિષનો આધારે જ લેતા હોઈએ કે જ્યોતિષના આધારે કેટલા ગુણાંક મળે છે, નાડી દોષ છે કે નહીં, મંગળ દોષ છે કે નહીં, આ બધું જોતા હોઈએ ને. અંકશાસ્ત્રના આધારે પણ જે તો કરવું જોઈએ, પણ એની સાથે સાથે અંકશાસ્ત્રનો સમન્વય કરો કે આ બંનેના અંકના પ્રભાવમાં ક્યાંય મિત્રતાની જગ્યાએ શત્રુતા તો નથી ને. તો કુંડળીમાં ગ્રહ અને ગુણાંક મળતા હોવા છતાંય ક્યારેક એવું બને કે બંનેનો સ્વભાવ મેચ ના થાય, એક કૂતરું ગામ હામું, શિયાળ સેમ હામું, તો આ ન બને મિત્રો. એના માટે અંકશાસ્ત્રના આધારે વિવાહ વ્યવિચારની અંદર પણ કુંડળી આપણે જોવી જોઈએ. નવા ઘરની અંદર જ્યારે વાસ્તુ કરવાનું હોય ત્યારે વાસ્તુ કરવાની અંદર પંચાંગની અંદર શ્રેષ્ઠ મુહૂર્તો આપવામાં આવે છે, પણ અંકશાસ્ત્રના આધારે એ જે તારીખો આપવામાં આવે છે એ તારીખો જે ઘરધણી મુખ્ય હોય એના નામને સેટ થાય છે કે કેમ, તો એ પણ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. ઘણી વખત સફળતા કે નિષ્ફળતા મળે એ પણ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ તમને કહું, તમારા જે નામના અક્ષરો જે છે ને એ નામના અક્ષરોની અંદર પણ તમારું જ્યોતિષ છુપાયેલું છે, તમારું અંકશાસ્ત્ર છુપાયેલું છે. અને એ નામના અક્ષરો જે આપણે સ્પેલિંગ કરીએ ને ABCD EFGHI JK, તો એ પ્રમાણે જે અંકશાસ્ત્રની અંદર પણ આપણને અહીંયા તમને જોવા મળશે કે એની અંદર તમારી અંદર કઈ તમારી ખામીઓ છે, કઈ તમારા ગુણો છે, કયા અવગુણો છે, એ આપણે જોઈ શકાય છે. ઘણી વખત તમે જોજો અમુક વ્યક્તિ એવા છે કે એ સહેજ સ્પેલિંગમાં ફેરફાર કરે તો એને સારામાં સારું ચાલે. હવે તમે કદાચ અત્યારે તો આ યુગ બધો છે ને ફિલ્મી યુગ છે, તો બે તમને એવું, એકતા કપૂર
એના અંકશાસ્ત્રમાં થોડા ઘણા ફેરફારો કર્યા અને ઘણી બધી સારી આપણને એક પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે બધા ઘરે ઘરે દરરોજ બપોરે 1-2 વાગ્યાથી શરૂ કરો તો 5 વાગ્યા સુધી જ બધું જોતા હોય, બરાબર ને? હા હુઓ ને ઝઘડાઓ ને હા તે ચોથી પેઢી ને પાંચમી પેઢી આપણે બધું જોતા હોય. સફળતાના મૂળ કારણે અંકશાસ્ત્ર છુપાયેલું છે મિત્રો. કરણ જોહર તમે જુઓ તો એમાં પણ તમને આ અંકશાસ્ત્રનો પ્રભાવ તમને સારી મોટી મોટી કંપનીઓની અંદર પણ ક્યારેક સ્પેલિંગની અંદર એકાદ વસ્તુ ઉમેરી દેવામાં આવે અથવા એકાદ વસ્તુ એમાંથી કાઢી નાખવામાં આવે તો સારામાં સારા પરિણામોની પ્રાપ્તિ આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે તમે જોવા જાઓ તો 4 વિભાગમાં તમે એને વહેંચી શકો છો. એક તો મૂલાંક, જે તમારી જન્મ તારીખ છે તે ફક્ત તારીખ જ લેવાની છે. હવે તારીખની અંદર કોઈ પણ તમે જોજો કે 9 ની ઉપર જવાતું નથી. 9 થી ઉપર 10 થાય તો 1 + 0 = 1 આવે છે. એ મિશ્રાંક કહેવાય, બીજા બધા આગળ ના આવે. પણ આપણે મૂલાંક લેવાનો છે. તો મૂલાંક તમે જન્મ તારીખના આધારે લઈ શકો છો. મૂલાંક પછી બીજું આવે ભાગ્યાંક. તો ભાગ્યાંક એટલે જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મનું આખું વર્ષ. 1956 તો 1956, 1973 તો 73 અને 2005 હોય તો 2005. આખો સરવાળો તમે કરો ત્યારે એ ભાગ્યાંક બને છે, જે તમારા ભાગ્યની અંદર સારામાં સારી સફળતા અપાવે છે. અને ચોથું આવે છે નામાંક. તમારું જે નામ હોય ને એ નામની અંદર તમને અક્ષરોની અંદર તમારું જે પોતાનું જે ભાગ્ય છુપાયેલું છે એ અક્ષરની અંદર પણ એ ભાગ્યને આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ઘણી બધી વાતો આપણે અંકશાસ્ત્રના આધારે કરી શકીએ છીએ, કારણ કે ભાગ્યને બદલી શકે એ ભાગ્યાંક છે. તમે એક નામને સહેજ ફેરફાર કરી નાખો અને તમને સારા પરિણામો મળે છે. તો અંક જ્યોતિષની પોતાની એક વિશેષ ઓળખાણ છે અને આ જ અંકશાસ્ત્ર ઉપર આપણે ઘણા બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે.